હર્ષભાઈ, આજે જે પ્રમાણે વડોદરામાં આપણી મેરેથોન જે બેઠકોનો દોર યોજાયો છે, કયા કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે? ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એક સાથે મળીને ગુજરાતમાં એક નવો ઇતિહાસ લખવા માટે આગળ વધી રહ્યા છે. વડોદરા શહેર, વડોદરા જિલ્લાના નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને મળવાનો આજે અવસર પ્રાપ્ત થયો. હું જોઈ શકું છું કે તમામ લોકોના ચહેરા ઉપર જે ઉત્સાહ, ઉમંગ અને ખાસ કરીને જે સંકલ્પ છે એ વડોદરા જિલ્લાના પ્રત્યેક ગામોના વિકાસને હજી વધુ ઝડપથી આગળ વધારવાનો સંકલ્પને લઈને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો એ ઐતિહાસિક જીત અપાવવા માટે વડોદરાના નાગરિકો થનગની રહ્યા છે અને કાર્યકર્તાઓમાં ભરપૂર ઉત્સાહ છે, ઉમંગ છે. સૌ કાર્યકર્તાઓને મળવાનો આજે અવસર પ્રાપ્ત થયો. બધા જ કાર્યકર્તાઓને બે હાથ જોડીને વંદન કરવાનો મને આજે અવસર પ્રાપ્ત થયો. વડોદરા જિલ્લાના સૌ આગેવાનો જોડે બી બેઠક થઈ. ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નાગરિકોનો હું આભાર માનું છું. સર, ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો? બધા જ લોકો એક પરિવાર છે અને ખાસ કરીને હું આપને કહેવા માગું છું કે દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ એટલે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા છે. ઘણી બેઠકો બિનહરીફ મળી છે સર, ઘણી બેઠકો બિનહરીફ મળી છે.